લીંબડીમાં 500થી વધુ વિદ્યાર્થીઓની ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ ત્યારે સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃત અને ગૌરવની ભાવના જગાવતો અનોખો કાર્યક્રમ યોજાયો। સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત લીંબડી તાલુકા પ્રાંત કચેરીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં પ્રેમ, લાગણી અને જાગૃતિ કેળવવા તેમજ સંસ્કૃતના ગૌરવપૂર્ણ વારસાને જન જન સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલી યાત્રામાં 500થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે પ્રાંત કચેરીના મામલેદાર શ્રી સુમરા સાહેબ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી લલિત કિશોર શરણદાસ બાપુ, વર્ગ 2 અધિકારી શ્રી વિષ્ણુભાઈ ઠાકોર, ઇન્દ્રસિંહ વાઘેલા, શિયાણી હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર હિતેશ પંડ્યા, બ્રિજરાજસિંહ ઝાલા સહિત વિવિધ શાળાઓના આચાર્ય, શિક્ષકો, કર્મચારી તથા સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। લીંબડીના મોટા મંદિરના મહંત શ્રી લાલદાસ બાપુના હસ્તે ઝંડી બતાવી સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। યાત્રાના પ્રારંભ સાથે જ સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું। વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સંસ્કૃત સુભાષિતો, સંસ્કૃત ભાષાના ગૌરવને દર્શાવતા બેનરો તથા વિવિધ પ્રેરણાદાયી સૂત્રોચ્ચાર સાથે યાત્રામાં ભાગ લીધો। લીંબડીના જાહેર માર્ગ પરથી પસાર થયેલી આ યાત્રા દરમિયાન સંસ્કૃતમ નામ દેવી વાંક, સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિની ઓળખ જેવા સંદેશા અને સૂત્રોચ્ચારથી નગરજનોમાં પણ સંસ્કૃત ભાષા પ્રત્યે રસ અને જાગૃતિનો સંદેશ પહોંચાડ્યો હતો। યાત્રામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ગ્રાન્ટેડ શાળા, ખાનગી શાળા તેમજ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। વિદ્યાર્થીઓના હાથમાં રહેલા સુંદર બેનર, સંસ્કૃત સુભાષિતો, સૂત્રોચ્ચારોએ સમગ્ર યાત્રાને આકર્ષણનું કેન્દ્ર બનાવી સંસ્કૃત ભાષા ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા, સંસ્કૃતિ અને વૈભવની અમૂલ્ય ધરોહર છે। નવી પેઢી સંસ્કૃત ભાષાના મહત્વને સમજે, તેના પ્રત્યે ગૌરવની લાગણી અનુભવે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલી ગૌરવ યાત્રા ખૂબ જ સફળ રહી હતી। સમગ્ર સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન વિષ્ણુભાઈ ઠાકોર, શિયાણી હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર હિતેશ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું। વિવિધ શાળાઓના આચાર્ય, શિક્ષકો, સ્ટાફ તથા વિદ્યાર્થીઓના સુંદર સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।